હેલો, મારું નામ પુષ્પાબેન માસુકભાઈ રાઠોડ છું. અમે અહીંયાથી શ્રીનગર જવા માટે વહેલા 5 વાગે સુરેન્દ્રનગરની ટ્રેનમાં બેઠા. અહીંથી સુરેન્દ્રનગર પહોંચ્યા. ત્યાંથી અમારી ટ્રેન હતી લગભગ ઓછામાં ઓછી 9:30, 10, 11, 11:30, એટલે ત્યાંથી અમે શ્રીનગર બપોરના સાંજના 6:30 પહોંચ્યા. ત્યાંથી અમે એક દિવસ હનુમાનજીના મંદિરે રોકાણા. પછી એ લોકોએ અમને હોટલ આપી, ત્યાં હોટલે રોકાણા. ત્યાંથી 2 દિવસ રહીને ત્રીજે દિવસે અમે બેલગામ જવા નીકળ્યા. અમારે 1 કિલોમીટર 10 કિલોમીટર ત્યાં બેલગામ આઘું હતું, ત્યાં અમે ગયા. ત્યાં ઉતર્યા પછી અમને ઘોડાવાળા બહુ કીધું કે તમારે જો ઘોડામાં જવું હોય તો અમે ઘોડામાં, એટલે અમે ઘોડામાં નહોતા બેઠતા, પણ અમે બેઠા અને ઘોડામાં બેસીને શેક લગભગ 14 કિલોમીટર ઉપર હશે ઊંચું બેઠીને ગયા. અને બહુ કીચડ ગારો, જો કે ભગવાન જ્યાં ઘોડા જે છે ને એને ભગવાન આવી રીતના જન્મ ન આપે, કારણ કે એવી રીતના એ ગધેડા એવી રીતના ચડે. એટલે અમે ગયા પહોંચ્યા અને પછી ત્યાં અમારી ટિકિટ લીધી. યતીશભાઈએ, અમે બધા જોઈન્ટ જ હતા, એટલે યતીશભાઈ અમારી ટિકિટ લીધી. અમે અંદર ગયા, એન્ટ્રી કરી અને એના સ્મિતે અમારા લગભગ 2 થી 3 ફોટા પાડ્યા ને એ લોકો અમારથી થોડાક આગળ એના ફોટા પાડવા, છોકરાઓ એના ફોટા પાડવા અમારથી થોડાક આગળ ગયા. એટલે એક અવાજ આવ્યો, પેલા બોમ્બ ફૂટ્યો. એટલે અમને એમ કે અહીંયા કેમ પ્રસંગ જેવા બોમ્બ ફૂટે. અમે જોયું ત્યાં બીજો આવ્યો અને ત્રીજો આવ્યો. એટલે બધા માણસો અવાજ કરીને ફટાફટી દોડવા જ મળ્યા. એટલે અમે બે હાથ પકડીને દોડ્યા. એટલે અમે બધા કે હુઈ જાઓ, હેઠા ઓળખી. અમે સીધા આમના ભાઈ ગયા અને મારા ભાઈ, ભાભી ને મારી ભત્રીજી એ નીચે બાકડા નીચે હુઈ ગયા. અને કાજલબેન સામે ઉભા હતા. એટલે કાજલબેન ને કીધું કે દોડો, જલ્દી વહી આવો. તો કે સ્મિતને ગોળી મારી અને યતીશને ગોળી મારી. મેં કીધું એ બધાનો જીવ જોખમમાં છે, આપણો જીવ જોખમમાં છે, એટલે આપણે બચાવવા માટે આપણે આપણી સેફટી લઈને આપણે ફટાફટ દોડવા મળી. એમ કરીને અમે ફટાફટ નીચે ઉતર્યા. એટલે નીચે ખીણમાંથી ઉતર્યા ને એ અમને ભગવાને નવું જીવન આપ્યું. એવું જીવન જીવીને અમે નીચે ઉતર્યા. એટલે અમે સીધા અમારા હારે એક ગોવિંદભાઈ, વિનુભાઈ કરીને ડાભી હતા, એના હાથે અમારે હારવાર જ ઉતાર્યા. એને પણ અહીંયા ગોળી વાગી હતી. અમારે હાથ પકડીને અમે નીચે ઉતાર્યા, હોસ્પિટલ લઈ ગયા. સૌથી પહેલા એને એન્ટ્રી કરી કે અહીંયા આ ભાઈને ગોળી વાગી છે. ત્યારે એ લોકોએ કીધું કઈ રીતના, તો કીધું ત્યાં ફાયરિંગ થયું છે અને ત્યાં આવો બનાવ બન્યો. એટલે એ લોકોની આર્મી બધી દોડવા મળી અને ત્યાં ફટાફટ પહોંચી ગઈ. અને વિનુભાઈને પાટાનું જે ટિકિટ કરવાની હતી એને અંદર લઈ ગયા અને અમે બહાર બેઠા હતા. પછી લગભગ 1-1.5 કલાક અમારા પરિવાર સાથે બધા ભેગા મળી અને અમને ગેસ્ટ હાઉસ હોટલે લઈ ગયા. ત્યાં અમને અમારે એ લોકોએ એની સુવિધા, અમને કોઈના પગમાંથી ચપ્પલ વયા ગયા હતા, એ લોકોએ અમારી ફૂલ સેવા કરી. અને અમારા જ્યાં હોટલે ઉતર્યા ત્યાં અમારી કારને બોલાવી અને અમારા ગાડીવાળાને લઈને અમને ત્યાં મૂકી ગયા અમારી હોટલે.